હાલો મિત્રો, મસ્ત મજાની કેરી આમ જો મેળી છે કઈ ઘટીની પાકલ કેસર કેરી આમ જો આમેથી મેળી છે અત્યારે. ને ઘનશ્યામભાઈને ફોન કર્યો છે, મારે ને ઘનશ્યામભાઈને કેરી ખાવાની છે. તો ઘનશ્યામભાઈ અત્યારે આવતા હોય છે એના બગીચામાંથી. ઓ લે, ઘનશ્યામભાઈ તો આવી ગયા લાગે. કેરી ખાવી છે. એલા ભાઈ આમ જોવો કેમ છે કેરી, જોવો તમે કેરી જોવો તમે કેમ બાકી કઈ ઘટે એટલે કાંઈ ઘટે નહીં. તમે આમ બહાર થી જોવો ને તો આમ જોવો બહાર થી લાલ ચોળ દેખાય. કાંઈ વાંધો નહીં, આપણે આંબા નીચે બેહીને ખાવાની છે. ઘનશ્યામભાઈ આવી આવો અહીંયા આવી આવો તો ભાઈ આ આંબા નીચે બેહીને મારે ને ઘનશ્યામભાઈને કેરી ખાવાની છે. ને કેરી છે ને ભાઈ હાવ એકદમ પાકલ છે ને આંબે પાકેલી છે ભાઈ, એટલે બહુ મજા આવશે. તો ઘનશ્યામભાઈ બેસી જાય હવે એકદમ ઓર્ગેનિક. હા હો ભાઈ, ટેસ્ટ વાળી. હવે ઘનશ્યામભાઈ કટિંગ કરે છે ને આપણે જોવાનું છે કેમ છે કેરી. કા ઘનશ્યામભાઈ કેમ છે બાકી કેરી? કેરી તો બાકી કાંઈ ઘટે નહીં. ને ભાઈ આંબે આમ જો મોઢામાં પાણી આવી જાય. હા ભાઈ જોવો અત્યારે કટિંગ કરે તમારે સામે જ બતાવે તમને કેરી કેવી છે. જો ભાઈ કેમ બાકી ઘનશ્યામભાઈ કેરી ખાવાની બાકી આવે મજા કાબો. મજા આવે ને, ઘરની કેરી હોય તો કોણ નો મજા. હા તો પછી ઓ હાય આમ જોવો તો ખરા મિત્રો, કેમ એકદમ લાલ નહીં રહી. હો ભાઈ લાલ છટક નહીં રહી ભાઈ. કેળી આમ જોવો માથેથી કેવી છે, લીલી સમ છે. જો ને તો કેરી કેમ નહીં રહી? ઓર્ગેનિક કેરી. ઓર્ગેનિક કેરી. હો ભાઈ આંબે પાકેલી ભાઈ. એનો સ્વાદ કેમ છે ઘનશ્યામભાઈ? સ્વાદમાં કાંઈ ઘટે નહીં. આ કેરી એકવાર જે ખાઈ જાય ને હા એને પછી બજારમાંથી બીજી કેરી નો ભાવે. વેસાતી લેવાની ભાવે જ નહીં કા? હા એમ. હવે ટેસ્ટ કરો તો ઘનશ્યામભાઈ કેમ છે? ટેસ્ટમાં એક નંબર, એમાં થોડું કાંઈ ઘટે. ને આમ જો કેરી આમ જોવો તમે કેમ છે બાકી. જો એકદમ મસ્ત મજાની. હો ભાઈ કઈ ઘટે જ નહીં. હવે ઘનશ્યામભાઈ ટેસ્ટ કરે છે, ટેસ્ટ કરીને બતાવે છે. કાંઈ ઘટે નહીં, કાંઈ ઘટે નહીં. ઓ ભાઈ ભાઈ હવે ટેસ્ટમાં મસ્ત મજાની છે, કઈ ઘટે નહીં એવી છે. આમ જો હવે આપણે પણ ટેસ્ટ કરી લઈએ. હા હાય કાંઈ ઘટે નહીં. આમ જોવો તમારે ભાઈ આવી કેરી ખાવી ને તો આપણી વાડી આવી આવજો. હમણાં ઓલું મધ ખાધું ને એ ભૂલાઈ જાય. હા હો ભાઈ આમ મધ કેવું હોય એ ભૂલાઈ જાય એવી કેરી છે. તો હાલો મિત્રો, કેરી ખાવા પછી કેતા નથી. આમ જો મસ્ત મજાની કેરી.